Hello everyone, welcome to Decam channel. Today we will discuss about SAM 1 first year BSc and first lecture અત્યાર સુધીમાં પહેલું lecture I think first unit number 1 okay unit number 1 atomic structure જેનું ઇન્ટ્રોડક્શનનું ડિસ્કશન કરીએ બરાબર છે. તો આજના સેશનમાં ઇન્ટ્રોડક્શન જોવામાં આવશે અને ઇન્ટ્રોડક્શન જોઈશું તો લગભગ સ્ટ્રક્ચરની હિસ્ટ્રી આપેલી છે બરાબર. તો સ્ટ્રક્ચરની હિસ્ટ્રી ક્યાંથી ક્યાં જાય છે એની વાત છે બરાબર. તો એટોમિક સ્ટ્રક્ચર ફર્સ્ટ ટાઈમ એટોમિક સ્ટ્રક્ચરની શોધ કોને કરી હતી એની વાત કરીએ બરાબર. હિસ્ટ્રી જોઈશું તો ડિટેલમાં જોઈશું. તો એટોમિક સ્ટ્રક્ચરની હિસ્ટ્રી જોવામાં આવે એટલે કે એટમની હિસ્ટ્રી જોવામાં આવે સૌ પ્રથમ ભાઈ એટોમિક સ્ટ્રક્ચરનો ઇતિહાસ છે. એમાં સૌ પ્રથમ ઈસવીસન પૂર્વેની વાત છે બરાબર. 380 BC 380 BC ટુ 400 BC આ સમયગાળા દરમિયાન એટલે કે આ સમયગાળો એટલે કે રામાયણ પહેલાનો સમયગાળો બરાબર. કારણ કે ઈસવીસન પહેલાની વાત છે BC ઓકે. તો આ સમયગાળામાં એક મહાઋષિ કનાડ જનરલી મહાઋષિ કનાડે એક કથન આપ્યું હતું. એક કથન એવું હતું કે જ્યારે પણ કોઈ પણ પદાર્થને બ્રેક કરવામાં આવે કાં તો મેટરને બ્રેક કરવામાં આવે તો એક સમય એવો આવે કે એ તૂટવાનું બંધ થઈ જાય અને જ્યારે જે પાર્ટિકલ જે બને નાનામાં નાનો જે પાર્ટિકલ મળે છે એને નામ આપ્યું મહાઋષિ કનાડે કોણ નામ આપ્યું બરાબર. તો જનરલી એટમ એટલે કે એટમની હિસ્ટ્રીમાં એટમની શોધ કરી છે એ ભાઈ તો પછીની વાત છે. તો જ્યારે કોઈ પદાર્થ કાં તો કોઈ બી મેટરને પદાર્થને તોડવામાં આવે ત્યારે એક સમય એવો આવે એટલે કે સપોઝ એક કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ચોકનો ટુકડો બી લેવામાં આવે હથોડા વડે તોડવામાં આવે તો એક સમય તો એવો આવે કે એમાં રહેલું નાનું પાર્ટિકલ છે તે હથોડાથી પણ તૂટવાનું બંધ થઈ જાય બરાબર. તો એ નાનામાં નાનો જે પાર્ટિકલ છે બરાબર તેને કોણ નામ આપ્યું કોને મહાઋષિ કનાડ. મહાઋષિ ઇન્ડિયન ફિલોસોફર બરાબર કનાડ મહાઋષિ કનાડે આ ભાઈને કોણ નામ આપ્યું કે જ્યારે કોઈ પણ પદાર્થને તોડવામાં આવે ત્યારે એક સમય એવો આવે કે પદાર્થ કે મેટર કે પદાર્થ શું થાય તૂટવાનું બંધ થઈ જાય બંધ થઈ જાય ત્યારે મળતા નાનામાં નાના પાર્ટિકલને મહાઋષિ કનાડે નામ આપ્યું પોતાના નામ પરથી કોણ નામ આપ્યું શું આપ્યું કોણ અને સેમ ટુ સેમ પેરેલલ સમયગાળામાં ગ્રીક ફિલોસોફર આપણા ભાઈ હતા કોણ હતા ડેમોક્રેટસ ભાઈ. તો ડેમોક્રેટસ ભાઈએ પેરેલલ કથન આપ્યું વેન વી બ્રેક ધ પાર્ટિકલ એટલે કે વેન વી બ્રેક મેટર એટલે કે જ્યારે પણ મેટરને તોડવામાં આવે તો એક નાનામાં નાનો પાર્ટિકલ એટલે કે સેમ પેરેલલ સમયગાળો એ પેરેલલ સમયગાળામાં બીજા ફિલોસોફર બરાબર તે વખતે સાયન્ટિસ્ટ નામ નહોતું બરાબર 380 BC નો સમયગાળો હતો. તો એ બેક્વેર નામ શું હતું બેક્વેર ને ડેમોક્રેટસ તો ડેમોક્રેટસે સેમ ટુ સેમ કથન આપ્યું કે વેન વી બ્રેક અ મેટર એટ વન સ્ટેજ વી ગોટ અનબ્રેકેબલ પાર્ટિકલ એટલે કે અનબ્રેકેબલ પાર્ટિકલ મળે
પાર્ટિકલ એટલે કે કોઈ બી મેટરને તોડવામાં આવે તો અનબ્રેકેબલ પાર્ટિકલ મળે અને આ અનબ્રેકેબલ પાર્ટિકલને નામ આપ્યું એટોમિયો. શું નામ આપ્યું? એટોમિયો. અને એટોમિયોનો મીનિંગ થાય ગ્રીક વર્ડ છે કેમ કે ગ્રીક સાયન્ટિસ્ટ હતા. ગ્રીક સાયન્ટિસ્ટ એટલે કે ફિલોસોફર ગ્રીક હતા. તો એટોમિયો મીન્સ આનું નામ થાય મીન્સ અન, ટોમિયો મીન્સ કટેબલ એટલે બાયોલોજીકલ વર્ડ છે ટોમિયો. ઓકે, કટેબલ. જ્યારે પણ બાયોલોજીમાં સર્જરી કરવામાં આવે એટલે કે કટ કરવામાં આવે તો એ જ વર્ડ યુઝ કરો એટોમિયો. અને એટોમિયો પરથી નામ આવ્યું એટમ એટલે કે એટમ નામ આવી ગયું ભાઈ. હવે એટમની હિસ્ટ્રી જોવામાં આવે તો આ બંને ફિલોસોફર હતા. સેમ ટુ સેમ કથન સેમ ટાઈમમાં મળ્યું. બરાબર. ત્યારબાદ એટમ એટલે કે જનરલી એટમ વિશેની હિસ્ટ્રી જોવામાં આવે તો કોઈને ખબર નથી એટમ શું છે. તો આ બંને સાયન્ટિસ્ટ એટલે કે ફિલોસોફર હતા. તેમને આ જે કથન કીધું છે જનરલી ઓરલી કહેવામાં આવ્યું એટલે કે તે ટાઈમે એજ્યુકેશન સિસ્ટમ રિટર્નમાં નહોતી. ઓરલી બોલવામાં આવે એ જ સાંભળવામાં આવે. બરાબર. એટલે કે રિટર્નમાં કોઈ પણ ન હતું. તો આ બંને સાયન્ટિસ્ટોએ 380 BC એન્ડ 400 BC માં આ કીધું. અને ત્યારબાદ આપણા ભાઈ આયા ઈસવીસન 1808 માં. ઈસવીસન 1808 માં ડાલ્ટન ભાઈએ સેમ ટુ સેમ ડાલ્ટને પરમાણ્વીય સિદ્ધાંતની રજૂઆત કરી. પરમાણ્વીય સિદ્ધાંત અથવા એટોમિક થિયરી બી કહેવામાં આવે છે. ડાલ્ટન ભાઈની એટોમિક થિયરી. હવે ડાલ્ટનની એટોમિક થિયરી સેમ ટુ સેમ કોપી પેસ્ટ હતી કે જનરલી આ શોધ થયેલી આ બે કરેલી એટલે કે આ લોકોએ કીધેલું. બટ જનરલી કેમેસ્ટ્રીમાં શું હોય છે કોઈ બી રિસર્ચ થાય તો એને કેમિકલ જર્નલમાં પુટ થવી જરૂરી છે. તો 1808 ડાલ્ટને આ પરમાણ્વીય સિદ્ધાંત આપ્યો એટલે કે પરમાણુ જે છે તે અનબ્રેકેબલ છે એવું વર્ડિંગ સીધું જ છે. અને કેટલાક બીજા પોઈન્ટ બી આપ્યા. 6 થી 7 પોઈન્ટની એક થકી થિયરી આપી. એટલે કે એટમ વિશેની હિસ્ટ્રીમાં એટમની શોધ જનરલી કોને કરી? ડાલ્ટને કરી એમ કહેવામાં આવે છે. બટ એ પહેલા 380 BC 380 થી 400 BC માં સેમ ટુ સેમ મહાઋષિ કણાદ ઇન્ડિયન ફિલોસોફર મહાઋષિ કણાદ અને ગ્રીક ફિલોસોફર ડેમોક્રેટસે સેમ ટુ સેમ આ જ વસ્તુ કીધેલી હતી. બરાબર. તો એટોમિક થિયરી આપી ડાલ્ટનની એટોમિક થિયરી જે 11th માં ભણ્યા હશો એટલે એક આઈડિયા તો હશે. બટ એટોમિક થિયરીમાં કહી દીધું એક સિમ્પલ લોજિક કે એટમ જે છે બરાબર કણ જે છે તે કણ અનબ્રેકેબલ એટલે કે એનું ડિવાઈડ થાય નહીં. બટ ડિવાઈડ ના થાય એવું તો બન્યું નહીં. ઈસવીસન આપણા સાયન્ટિસ્ટ રબ કરી દો. ઈસવીસન 1889 સમથિંગમાં બરાબર આપણા સાયન્ટિસ્ટ સર જે થોમ્સન. સર તો લાગ્યું નહીં બટ પહેલા જે થોમ્સન નામના વૈજ્ઞાનિક હતા એમને ડિસ્કવરી ઓફ એટલે કે એટમ જે છે એટમ પણ એક કોઈ પણ પ્રકારના એક અપરમાણ્વીય કણોનો બનેલો છે એટલે કે એટમ બી નાના કણોનો બનેલો છે એ સાબિત કરી દીધું. કઈ રીતે તે જોઈએ છીએ આપણે. તો સર જે થોમ્સન. હવે સરની ઉપાધિ એટલા માટે જ આપવામાં આવી છે કેમ કે ઈસવીસન 1889 સમથિંગ 1889 એટલે કે 19th સેન્ચુરી સમજો. તો 19th સેન્ચુરીમાં સર જે થોમ્સને એક કાચની ટ્યુબ લીધી, આમાં શૂન્ય અવકાશ કર્યું અને શૂન્ય અવકાશમાં ઇનર્ટ ગેસ હિલિયમ, નિયોન, આર્ગોન જેવા ઇનર્ટ ગેસ પુટ કર્યા અને કેથોડ અને એનોડ મેટલના કેથોડ અને એનોડ પુટ કર્યા એન્ડ ઊંચું વોલ્ટેજ પસાર કર્યું. તો કેથોડ થી એનોડ તરફ જતા વન ટાઈપ ઓફ રેઝ મળ્યા અને આ રેઝનું નામ આપ્યું કેથોડ રેઝ. અને ફર્ધર આ કેથોડ રે કયો ચાર્જ ધરાવે છે એટલે કે ચાર્જ ફાઇન્ડ કર્યો તો નેગેટિવ ચાર્જ ધરાવતા હતા અને આ નેગેટિવ ચાર્જ ધરાવતા જે પાર્ટિકલ હતા
એનું નામ આપ્યું ઇલેક્ટ્રોન, એટલે કે સર જે થોમ્સને આ ઇલેક્ટ્રોનની શોધ માટે અને એ સિવાય ડિસ્કવરી કરી ચાર્જ બાય રેશિયો, એટલે કે ઇલેક્ટ્રોનનો ચાર્જ બી ફાઇન્ડ કર્યો અને માસ બી ફાઇન્ડ કર્યું. એટલે કે સર જે થોમ્સનના એટોમિક સ્ટ્રક્ચર બીજા અપરમાણ્વીય કણો ઇલેક્ટ્રોનના બી બનેલા છે એ વસ્તુ ફાઇન્ડ આઉટ કરી. શું ફાઇન્ડ કર્યું ભાઈ? એટમ એટલે કે પાર્ટિકલ, નાનામાં નાનો કણ હતો તેનું વિભાજન શક્ય નહોતું, એ ડાલ્ટને બી કીધેલું, બરાબર, એ કહી શકાય. બટ સીધું કોપી પેસ્ટ થિયરી હતી, ઉઠાઈને મૂકેલી. તો એટોમિક સ્ટ્રક્ચરમાં એટમ જે હતા તો સર જે થોમ્સને શું ફાઇન્ડ કર્યું? ઇલેક્ટ્રોનની શોધ કરી. ત્યારબાદ એ 19th સેન્ચુરી, બરાબર, વેટ in 19th century સર જે થોમ્સન થોમ્સને શું કર્યું? ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોનની ડિસ્કવરી કરી દીધી ભાઈ. ડિસ્કવરી કરી દીધી ઇલેક્ટ્રોનની શોધ કરી. ત્યારબાદ ઇલેક્ટ્રોનની શોધ તો કરી તે સિવાય શું કર્યું? ચાર્જ બાય E બાય me, ચાર્જ બાય રે, ઇલેક્ટ્રોનનો ચાર્જ ડિવાઈડ બાય એનું માસ, ચાર્જ અને માસનો રેશિયો ફાઇન્ડ કર્યો. રેશિયો ફાઇન્ડ કરવા શું કર્યું? કેથોડ રે જે હતા એમાં એક સાઈડેથી વિદ્યુતીય ક્ષેત્ર પોઝિટિવ નેગેટિવ અને એક બાજુથી મેગ્નેટિક ફિલ્ડ બે એપ્લાય કરી અને ચાર્જ બાય માસ રેશિયો ફાઇન્ડ કર્યો અને માસ ઓફ ઇલેક્ટ્રોન આટલું ફાઇન્ડ કર્યું. શોધ કરી દીધી, બરાબર. એના માટે જ જે થોમ્સનની આગળ સર જે થોમ્સન લગાવવામાં આવે છે, એટલે કે સરની ઉપાધિ આપવામાં આવે છે, બરાબર. ત્યારબાદ થયું શું? સેમ ટુ સેમ જેવું જે થોમ્સને કેથોડ રે ટ્યુબમાં કેથોડ કિરણો ઉત્પન્ન કર્યા હતા, સેમ ટુ સેમ એ જ પ્રેક્ટિકલ પરફોર્મ કર્યો, સેમ ટુ સેમ પ્રેક્ટિકલ. બટ એ પ્રેક્ટિકલમાં થોડી મિસ્ટેકના કારણે નવા પ્રકારના રેનું શોધ થઈ ગઈ. ગોલ્ડસ્ટીન નામના સાયન્ટિસ્ટ, બરાબર. સ્ટેન લખવામાં ગોલ્ડસ્ટીન નામમાં શું લખ્યું? ગુજરાતીમાં લખી દઈએ, બરાબર. તો ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે કર્યું શું? સેમ ટુ સેમ પ્રેક્ટિકલ જે કાચની નળીમાં કોને પરફોર્મ કર્યો તો? સર જે થોમ્સનનો પ્રેક્ટિકલ જોવામાં આવે ને તો સિમ્પલ છે. યુ આકારની એક નળી લીધી હતી. ઓકે, દેખાય છે ને? નહીં દેખાતી, સોરી. તો યુ આકારની એક નળી લીધી, કાચની નળી. જનરલી 11th કેમેસ્ટ્રીની બુકમાં જોઈ લેજો, એકદમ સિમ્પલ છે, બરાબર. તો મેં ત્યાંથી જ બેઝિક એકદમ પરફેક્ટ કરાવવા જાઉં છું. 11th કેમેસ્ટ્રી જ્યાંથી તમે સ્ટ્રક્ચર ઓફ એટમ જોવો છો ત્યાંથી જ. તો ગોલ્ડસ્ટીને સેમ ટુ સેમ પરફોર્મ કર્યો પ્રેક્ટિકલ. ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે કેનાલ રેની શોધ કરી. કેનાલ રે કાં તો એનોડ રે કહેવામાં આવે. એનોડ રે પણ કહેવામાં આવે છે, કેમ કે જનરલી આ એનોડ રે નું ઉત્સર્જન થતું હતું જનરલી કેથોડમાંથી એનોડ તરફ જાય. તો આ ભાઈ કેનાલ રેઝ જે હતા તે એનોડમાંથી કેથોડ તરફ જતા હતા. તો આનું કેનાલ રે નામ આપ્યું અને કેનાલ રે નો ચાર્જ હતો પોઝિટિવ. એટલે કે એટમિક સ્ટ્રક્ચરમાં એટમ જે છે તે બીજા પોઝિટિવ ચાર્જ ધરાવતા પાર્ટિકલ બી છે આમાં. અને આ પોઝિટિવ ચાર્જ ધરાવતા પાર્ટિકલ જેનું નામ આપવામાં આવ્યું પ્રોટોન. શું નામ આપવાનું આવ્યું? પ્રોટોન. એટલે કે એટોમિક સ્ટ્રક્ચરમાં બે પ્રકારના કણ તો છે જ. એક છે ઇલેક્ટ્રોન અને બીજા આયા કયા? પ્રોટોન.
બરાબર. હવે ઇલેક્ટ્રોન ને પ્રોટોન તો છે, બટ ત્યાર પછી થર્ડ થિંગ ફાઇન્ડ થઈ શું થઈ? બેક્વેરલ નામના સાયન્ટિસ્ટ હતા, તેમને તે જ ટાઈમમાં શેની શોધ કરી? બેક્વેરલે રેડિયો એક્ટિવિટી ફાઇન્ડ થઈ. રેડિયો એક્ટિવિટી એટલે કે રેડિયો એક્ટિવ કમ્પાઉન્ડની શોધ કરી અને આલ્ફા બીટા અને ગામા રેઝની બી શોધ થઈ ગઈ. તો ત્યાર પછી બેક્વેરલ નામ લખું, બેક્વેરલ ભાઈએ રેડિયો એક્ટિવિટી એટલે કે રેડિયો એક્ટિવિટી ફાઇન્ડ કરી, રેડિયો એક્ટિવ કમ્પાઉન્ડની શોધ કરી દીધી. છોડો, બરાબર છે. રેડિયો એક્ટિવ કમ્પાઉન્ડ જેમાંથી શું નીકળે? આલ્ફા રેઝ, બીટા રેઝ અને ગામા રેઝ. બરાબર. આલ્ફા બીટા અને ગામા રેઝ ની શોધ કરી દીધી અને આ જ રેડિયો એક્ટિવ કમ્પાઉન્ડ પર કામ કરતા હતા આપણા બીજા બધા સાયન્ટિસ્ટ, મેડમ ક્યુરી, પેરી ક્યુરી, રથરફોર્ડ એન્ડ ચેડવિક. કેમ? આ લોકો બી આના સાથે જ કામ કરતા હતા. બટ એક પ્રોબ્લેમ એવો હતો કે રેડિયો એક્ટિવ જે કાર્સિનોજેનિક છે, એટલે કે કાર્સિનોજેનિક એટલે કે કેન્સર ઉત્પન્ન કરે એવો છે. બરાબર. બટ તે ટાઈમે ખબર નથી. 19th સેન્ચુરીની વાત છે, તો તે વખતે સાયન્ટિસ્ટોને ખબર નથી. તો આ ભાઈ રેડિયો એક્ટિવ કમ્પાઉન્ડ જે આલ્ફા બીટા અને ગામા રેઝ ઉત્પન્ન કરે અને એ જ રેડિયો એક્ટિવ કમ્પાઉન્ડ પર આપણા સાયન્ટિસ્ટો મેડમ ક્યુરી, કોણ? મેડમ ક્યુરી, એમના હસબન્ડ પેરી ક્યુરી, ત્યાર પછી રથરફોર્ડ એન્ડ લાસ્ટ વન દેખાશે, ઓકે દેખાઈ જશે, નહીં દેખાય તો સાંભળો તો છો, ચેડવિક. આ સાયન્ટિસ્ટો પણ આ રેડિયો એક્ટિવ કમ્પાઉન્ડ પર કામ કરતા હતા. બટ લોચો પ્રોબ્લેમ એક હતો કે બધાને ખબર નથી કે કાર્સિનોજેનિક છે. હવે કાર્સિનોજેનિક છે એટલે કે મેડમ ક્યુરી જેમનું બ્લડ કેન્સરના કારણે આ રેડિયો એક્ટિવ કમ્પાઉન્ડ પર સતત કામ કરતા રહ્યા અને બ્લડ કેન્સરને કારણે શું થયું? મૃત્યુ થયું. તો ત્યાર પછી આ બધા સાયન્ટિસ્ટો તકલીફમાં આવ્યા, એટલે રેડિયો એક્ટિવ કમ્પાઉન્ડ સાથે કામ નહીં કરે. કેમ કે ખબર પડી ગઈ કે રેડિયો એક્ટિવ કમ્પાઉન્ડથી ભાઈ શું થાય છે? કાર્સિનોજેનિક છે, કેન્સર તો થાય છે. એટલે કે જનરલી બધા સાયન્ટિસ્ટો આ રેડિયો એક્ટિવ કમ્પાઉન્ડથી દૂર રહેવા લાગ્યા. ત્યાર પછી આપણા ભાઈ રથરફોર્ડ ભાઈ બી આના પર કામ કરતા અને ચેડવિક. તો કર્યું શું? આ ચેડવિક નામના સાયન્ટિસ્ટ હતા, તે હોશિયાર હતા. તો એમને કર્યું શું? એક માધ્યમ એટલે કે એક દિવાલ એવી બનાવવામાં આવી જેનાથી પાસ નહીં થાય. એટલે કે આલ્ફા બીટા કે ગામા રેઝ કોઈ પણ રેડિયો એક્ટિવ વેવ્સ આવે તો એનાથી પાસ ના થાય. એના પર કામ કરતા એમને એક બીજી શોધ કરી ચેડવિક ભાઈએ. કઈ રીતના કરી તે મેં કહું છું. બરાબર. તો ન્યુટ્રોનની શોધ કરી દીધી. એટલે કે ન્યુટ્રોન એ પણ એટમમાંથી જ મળેલું છે. એટલે કે એટમ જે છે, એટમિક સ્ટ્રક્ચર એ 3 પ્રકારના અપરમાણ્વીય કણો, ઇલેક્ટ્રોન, પ્રોટોન એન્ડ ત્રીજા પ્રકારનો ચાર્જ વગરના પાર્ટિકલ જેનું નામ આપવામાં આવ્યું ન્યુટ્રોન. તો ન્યુટ્રોન ના બનેલા છે. તો કહું છું, રબ કરી દો એક જ સેકન્ડ ભાઈ. હા, તો રેડિયો એક્ટિવ કમ્પાઉન્ડ પર આ 3 સાયન્ટિસ્ટોએ બેક્વેરલે શોધ કરી રેડિયો એક્ટિવ કમ્પાઉન્ડની એ જ સમયગાળામાં. કેમ કે ન્યુટ્રોનની શોધ કરતા થોડો ટાઈમ લાગી ગયો. બરાબર. એ પહેલા અલ્ફા પ્રકિરણનો પ્રેક્ટિકલ હતો, તે બી રથરફોર્ડે કરી દીધેલો. બરાબર છે. આઈ થિંક બેક્વેરલે જેવી શોધ કરી ત્યાર પછી તો થયું એમ કે ચેડવિક ભાઈએ ન્યુટ્રોનની શોધ કરી. કઈ રીતના કરી તે કહું. કેમ કે રેડિયો એક્ટિવ કમ્પાઉન્ડ સાથે જ્યારે પણ કામ કરવામાં આવે એટલે કે પ્રોબ્લેમ ખબર હતો કાર્સિનોજેનિક. તો કાર્સિનોજેનિક સાથે કામ કરવામાં આવે
પ્રોટોન બી રબ થઈ ગયું છે, વાંધો નહીં. પોઝિટિવ ચાર્જ ધરાવતા પ્રોટોનની શોધ કરી દીધી ભાઈ. ઓકે, અહીંયા લખી દઉં છું. વેઇટ, પ્રોબ્લેમ છે રબ કરવામાં બી. ઓકે, ત્યાર પછી આપણા સાયન્ટિસ્ટ ચેડવિક ભાઈએ ચેડવિક નામના સાયન્ટિસ્ટે કર્યું શું, એક બેરેલિયમની પ્લેટ રાખી, બેરેલિયમની પ્લેટ અને એના પર પોઝિટિવ ચાર્જ ધરાવતા આલ્ફા રેસ પાસ કરવામાં આવે તો વન ટાઈપ ઓફ રેઝ અહીંયાથી એમિટ થવા માંડે, એટલે કે ઉત્સર્જિત થવા માંડ્યું, અને એક સામે બી રેઝ જવા માંડ્યું. ત્યાર પછી આ રેઝનો ચાર્જ કયો છે એ ફાઇન્ડ કરવા માટે આ ભાઈએ કર્યું શું, અહીંયા પ્લેટ મૂકી, પોઝિટિવ ચાર્જ ધરાવતી પ્લેટ, અને અહીંયા નેગેટિવ ચાર્જ ધરાવતી પ્લેટ. બટ થયું શું, બધા જ રેઝ હતા જનરલી સીધી લાઈનમાં આમ જવા મળ્યા, અને સીધી લાઈન એટલે કે આ સીધી લાઈનમાં જે પાર્ટિકલ જોવા મળે એ ન્યુટ્રોન હતા, કેમ કે ન્યુટ્રોન પર કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી, એટલે માટે સીધા જાય. જો નેગેટિવ ચાર્જ હોય તો પોઝિટિવ તરફ જાય, ને પોઝિટિવ ચાર્જ હોય તો નેગેટિવ તરફ. તો અહીંયા ડિસ્કવરી થઈ ગઈ ન્યુટ્રોનની. કોને કરી? ન્યુટ્રોનની ડિસ્કવરી કરી દીધી. કોને? ન્યુટ્રોન, કોઈ પણ ચાર્જ નથી ન્યુટ્રોન પર, તો ન્યુટ્રોનની ડિસ્કવરી કરી આપણા સાયન્ટિસ્ટ ચેડવિક ભાઈએ ન્યુટ્રોનની ડિસ્કવરી જેવી કરી, બરાબર, ત્યારબાદ એ જ પેરેલલ સમયમાં અલ્ફા પ્રકિરણનો પ્રેક્ટિકલ આપણા સાયન્ટિસ્ટ કોને કર્યું હતું, એટલે કે એટમ જે છે 3 પ્રકારના પાર્ટિકલ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન 3 પ્રકારના પાર્ટિકલનો બનેલો છે. કેમ કે જે અલ્ફા વિકિરણનું ઉત્સર્જન થતું હતું, અલ્ફા વિકિરણ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનું જે ઉત્સર્જન થાય છે તે બી અહીંયાથી જ થાય છે. શેમાંથી? એટમિક સ્ટ્રક્ચર. કેમ કે કોઈ બી એક ગેસ લીધેલા હતા એ લોકોએ, એટલે વાયુ ભરેલી નળીમાં બી ગેસ લીધેલા હતા. વિટ ત્યારબાદ રુથરફોર્ડ ભાઈએ સોનાની એક વરખ પર આલ્ફા કિરણોનો મારો કર્યો, એમાંથી મોટા ભાગના આલ્ફા કિરણો પાસ થઈ ગયા. એના પરથી એક કન્ક્લુઝન કાઢ્યું કે સેન્ટરમાં કોઈક પોઝિટિવ, કેમ કે આલ્ફા કિરણોનો પોઝિટિવ ચાર્જ અને ભાઈ આ સોનાની વરખ લીધેલી એમાં બી પોઝિટિવ ચાર્જ, તો આ બંને પોઝિટિવ ચાર્જ છે, એના કારણે મોટાભાગના આલ્ફા કિરણો પાસ થઈ ગયા. આઈ થિંક 20,000 વિકિરણો, એક વિકિરણ રિફ્લેક્ટ બેક થયું, અને આ રિફ્લેક્ટ બેક થયું એના આધારે શું કર્યો રુથરફોર્ડ. ત્યાર પછી રુથરફોર્ડે કર્યું શું, સોનાની વરખનો આલ્ફા પ્રકિરણ પ્રેક્ટિકલ કર્યો, આલ્ફા સ્કેટરિંગ પ્રેક્ટિકલ, અને આલ્ફા સ્કેટરિંગ પ્રેક્ટિકલના આધારે એક વસ્તુ તો ખબર પડી ગઈ. શું ખબર પડી કે સેન્ટરમાં કોઈક પોઝિટિવ ચાર્જ છે, એટલે એટમિક સ્ટ્રક્ચર છે, તો એટમિક સ્ટ્રક્ચરમાં જે સેન્ટરમાં કયો ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ, સેન્ટરમાં પોઝિટિવ ચાર્જ છે, હાઈલી પોઝિટિવ ચાર્જ, અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન ભાઈ કોઈ બી દિશામાં રોટેટ થાય છે. તો આ જે ચાર્જ છે, બટ ચાર્જ ને ન્યુટ્રલાઇઝ એટલે કે પોઝિટિવ વચ્ચે રિપેલ થાય, તો અંદર વચ્ચે કોણ છે, પોઝિટિવ ચાર્જની વચ્ચેના પોર્શનમાં ન્યુટ્રોન બી ગોઠવાયેલા છે. કોણ ગોઠવાયેલા? ન્યુટ્રોન. તો ન્યુટ્રોન બી ગોઠવાયેલા છે, તો આનું નામ આપી દીધું ન્યુક્લિયસ. શું નામ આપ્યું? ન્યુક્લિયસ. અને આ ન્યુક્લિયસ એકદમ પરફેક્ટ રુથરફોર્ડની શોધમાં ગણવામાં આવે છે કે ન્યુક્લિયસની શોધ કરી તો રુથરફોર્ડ ભાઈએ, બરાબર. અને આ ઇલેક્ટ્રોન રોટેટ થતા હતા, જે રીતે
શું કહેવાય સનની આજુબાજુ જે રીતે પ્લેનેટ્સ બરાબર ગ્રહો ફરે છે એ જ રીતે આ બી ઇલેક્ટ્રોન રોટેટ થાય છે, બટ કઈ વેમાં એક્ઝેક્ટ રોટેટ થાય છે એ ખબર નથી બરાબર. તો આ જે હતું રોટેટ, કેમ કે આમાં કેટલીક ડ્રોબેક્સ છે. ડ્રોબેક્સ મીન્સ મર્યાદાઓ, ખામીઓ છે. એ ખામી એ હતી કે આ પોઝિટિવ ચાર્જ અને ઇલેક્ટ્રોન બરાબર ફ્રી સ્પેસમાં થતા હોય, રોટેટ થતા હોય તો એક સમય એવો આવે કે અંદર અટેચ થઈ જાય, બંને ભેગા થઈ જાય. એ ડ્રોબેક્સ હતો બરાબર. તો એ વસ્તુ એક્સપ્લેન નહીં કરી શક્યા. તો એ વસ્તુ એક્સપ્લેન કરવા માટે આપણા ભાઈ નીલ બોર, કોને નીલ બોહર નામના સાયન્ટિસ્ટ, નીલ બોહરે શું કર્યું, સ્પેક્ટ્રમ એ સમયે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ બી ફાઇન્ડ આઉટ થઈ ગયેલા, એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણો અને જુદા જુદા સ્પેક્ટ્રમનો અભ્યાસ કર્યો. કયા સ્પેક્ટ્રમ, એટલે સ્પેક્ટ્રમ એટલે કે વાર્નાપટનો અભ્યાસ કર્યો. અને સ્પેક્ટ્રમના અભ્યાસ દ્વારા આ ભાઈએ જુદા જુદા સ્પેક્ટ્રમ એટલે કે કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ, લાઇન સ્પેક્ટ્રમ, બેન્ડ સ્પેક્ટ્રમ એન્ડ એબ્સોર્પ્શન સ્પેક્ટ્રમ. તો એમાં સ્પેક્ટ્રમના અભ્યાસમાં લાઇન સ્પેક્ટ્રમ, હવે સ્પેક્ટ્રમ કોને કહેવાય, એક સિમ્બલ લોજિક જોવામાં આવે ને કે કોઈ બી માધ્યમમાંથી લાઇટ આવતી હોય, લાઇટ એટલે કે સનમાંથી બી લાઇટ આવતી હોય, તે બી વન ટાઈપ ઇલેક્ટ્રોમેગ્નેટિક. તો એક સોર્સમાંથી લાઇટ આવતી હોય અને એ સોર્સમાંથી લાઇટ, હવે હાઇડ્રોજન લેમ્પ H2 લેમ્પ લીધો, કોને ભાઈ નીલ બોરે H2 લેમ્પ લીધો. કેમ H2 લેમ્પ લીધો, કેમ કે હાઇડ્રોજન એટમ માટેનો લાઇન સ્પેક્ટ્રમ ફાઇન્ડ આઉટ કર્યો. તો એમાં કર્યું શું, એક લેમ્પ લીધો, એ બી હાઇડ્રોજન લેમ્પ, અને હાઇડ્રોજન લેમ્પમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હતું એ મળ્યું, અને એમાં એને પ્રિઝમ થ્રુ પાસ કર્યું તો ખાલી ટુ ટાઈપ્સ ઓફ રેઝ મળ્યા, બ્લુ એન્ડ ગ્રીનિશ. આ બે ટાઈપના એમને એમિટ થયેલા રેઝ મળ્યા, પાસ થઈને એમિટ થતા. તો એના આધારે કહી દીધું કે આ જે એકદમ સ્પેસિફિક એટલે કે બ્લુ કલર એન્ડ ગ્રીન કલર, આ ભાઈ સ્પેસિફિક શું આવી છે આ લોકોની લેમ્ડા તરંગ લંબાઈ બરાબર, ફ્રીક્વન્સી, એનર્જી, આ બધું સ્પેસિફિક હોય છે. એટલે કે લાઇન સ્પેક્ટ્રમ મળે છે. એટલે કે કોઈ પણ એટમ હોય તે જનરલી લાઇન સ્પેક્ટ્રમ આપે છે. કારણ કે લાઇન સ્પેક્ટ્રમ આપ્યા પરથી એમને ખબર પડી ગઈ કે આ ઇલેક્ટ્રોન ગમે ત્યાં રોટેટ નથી થતા. ઇલેક્ટ્રોન એક ચોક્કસ સ્પેસમાં ચોક્કસ જગ્યાએ રોટેટ થાય છે. તો અહીંયા આ ન્યુક્લિયસ હતો, તો ન્યુક્લિયસમાં જે ઇલેક્ટ્રોન છે બરાબર, વેઇટ ઇલેક્ટ્રોન એક ચોક્કસ સ્પેસમાં એટલે કે ચોક્કસ જગ્યા પર રોટેટ થાય છે બરાબર, ચોક્કસ જગ્યાએ રોટેટ થાય છે. એના કારણે આપણને એકદમ સ્પેસિફિક લાઇન સ્પેક્ટ્રમ મળે છે. તો જોઈ લઈએ કઈ રીતના મળે છે તે. તો સેન્ટરમાં ન્યુક્લિયસ છે, રોધરફોર્ડ ના નામે તો જશે, બટ આ જે લાઇન સ્પેક્ટ્રમ મળ્યો બરાબર, લાઇન સ્પેક્ટ્રમના આધારે આપણા નીલ બોર ભાઈએ, કારણ કે લાઇન સ્પેક્ટ્રમની શોધ પછીથી થઈ, સ્પેક્ટ્રમની શોધ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. સેન્ટરમાં ન્યુક્લિયસ છે, પોઝિટિવ ચાર્જ ન્યુટ્રોન, પોઝિટિવ ચાર્જ ન્યુટ્રોન, પોઝિટિવ ચાર્જ બધી જગ્યાએ ન્યુટ્રોન અને તો અને ન્યુક્લિયસની આજુબાજુ એક ચોક્કસ જગ્યા પર ઇલેક્ટ્રોન રોટેટ થાય છે, અને આ ઇલેક્ટ્રોન ચોક્કસ જગ્યા પર રોટેટ થાય છે. એટલા માટે જે સ્પેસ હતી એને નામ આપ્યું કક્ષા. એટલે કક્ષા ગુજરાતીમાં કહેવાશે કક્ષા ને ઇંગ્લિશમાં કહેવાશે ઓર્બિટ. શું નામ આપ્યું, એટલે ઓર્બિટ નામ આપ્યું. ચોક્કસ ઓર્બિટમાં રોટેટ થાય છે બરાબર, એટલા માટે સ્પેશિયલ પ્રકારનો લાઇન સ્પેક્ટ્રમ આપે છે, એટલે કે સ્પેસિફિક આપે છે. કક્ષા બી કહેવાય જનરલી K, L, M અને N. એટલે કે અહીંયા ફાઇન્ડ આઉટ થઈ ગઈ
શું એક્ઝેક્ટ એટોમિક સ્ટ્રક્ચર શોધાઈ ગયું. બટ એમાં એક વસ્તુ રહી ગઈ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની જે ડિસ્કવરી હતી તે વખતે આપણા ભાઈ નામ બ્લેક બોડી એટલે કે મેક્સ પ્લાન્ક. બ્લેક બોડી એટલે કે બ્લેક બોડી જે છે એમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ આપવામાં આવે. એટલે કે આખો એક્ઝેક્ટલી પ્રેક્ટિકલ એવો હતો કે બ્લેક પદાર્થ, આયર્નનો બ્લેક પદાર્થ લેવામાં આવ્યો, બરાબર. બ્લેક બોડી લેવામાં આવી, બરાબર. સંપૂર્ણ કાળો પદાર્થ લેવામાં એને હીટ આપવામાં આવી. તો 100 ડિગ્રી, 200, 400, 800 અને 1000 ડિગ્રી સુધી ગરમ કરવામાં આવે. તો જુદા જુદા કલર મળ્યા. પહેલો કલર એટલે કે 100 ડિગ્રી સુધી તો કઈ કલર નહીં મળ્યો, બટ 200 ડિગ્રીએ ડલ રેડ કલર મળ્યો. પછી 400 ડિગ્રી હતો તો તે ટાઈમે કલર મળ્યો કયો? એકદમ ડલ નહીં, એકદમ શાઇનિંગ વાળો રેડ એક્ઝેક્ટ રેડ, બરાબર, કે બ્રાઇટ રેડ કલર મળ્યો. કેવો મળ્યો? બ્રાઇટ રેડ કલર. એન્ડ એના પછીની વાત કરીએ તો વ્હાઇટ કલર મળ્યો. એના આધારે અહીંયા જે એક કન્ક્લુઝન એવું કાઢવામાં આવ્યું કે અહીં કોઈ પણ પદાર્થ જે છે બ્લેક પદાર્થ, બરાબર, તો જો બ્લેક પદાર્થ જે શોષણ કરે છે શક્તિનું એક થોડા એનર્જીનું ફોર્મ, ક્વોન્ટા ફોર્મમાં કરે છે શોષણ અને ઉત્સર્જન જે કરે છે એને ક્વોન્ટા નામ આપ્યું. શું નામ આપ્યું? ક્વોન્ટા એટલે કે જનરલી થાય છે કે એવું કે જ્યારે પણ આપણે રોટલી બી ખાઈએ ને તો આખી નહીં ખાઈએ, થોડા ફોર્મમાં ખાઈએ છીએ. એ જ રીતે શક્તિનું શોષણ અને ઉત્સર્જન જે છે ઇલેક્ટ્રોમેગ્નેટ, કેમ કે અહીંયા હું આપવામાં આવે છે હીટ આપવામાં આવે, ગરમ કરવામાં આવે. હીટ હોય વન ટાઈપ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જ છે, બરાબર. તો શક્તિનું શોષણ અને ઉત્સર્જન એટલે કે શક્તિનું શોષણ એબ્સોર્પ્શન અને ઇમિશન એટલે કે ઉત્સર્જન કયા ફોર્મમાં થાય? ઉત્સર્જન જે થાય છે એની ગણતરી, કેલ્ક્યુલેશન, વર્ડિંગ એવું છે બુકનું કે ઉત્સર્જન, શોષણ અને ઉત્સર્જનનું વર્ડિંગ એવું છે કે ગણતરી જે આપી એ ક્વોન્ટા ફોર્મમાં થાય છે. ક્વોન્ટા કેમ? ક્વોન્ટા મીન્સ hν ફોર્મમાં થાય છે, બરાબર. અને ત્યારબાદ આ જ વસ્તુ આઇન્સ્ટાઈન ભાઈએ એક પ્રેક્ટિકલ કર્યો. એના આધારે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ કહેવામાં આવે છે. અને આ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટના આધારે એનર્જી E ઇક્વલ ટુ hν આ વસ્તુ સાબિત કરી. hν અને આ hν ને શું કહેવામાં આવે છે? ફોટોન કહેવામાં આવે. શું કહેવામાં આવે? ફોટોન. કેમ કે એક સીઝિયમની પ્લેટ લીધી, એના પર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ પાસ કરવામાં આવ્યું હતું કાચની નળીમાં, અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય અને આ ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન નામ આપવામાં આવ્યું. અને ફોટો ઇલેક્ટ્રોન પરથી આ મ્યુ જે છે તેને શું કહેવામાં? ફોટોન નામ આપવામાં આવ્યું. શું નામ આપવામાં આવ્યું? ફોટોન. એટલે કે ફ્રીક્વન્સી જે ઇલેક્ટ્રોન જે જાય વેવ ફોર્મમાં તેની ફ્રીક્વન્સી તેને ફોટોન નામમાં આપવામાં આવ્યું, બરાબર. તો ફોટોનની એનર્જી E ઇક્વલ ટુ ફોટોનની એનર્જી, બરાબર. તો આ ક્વોન્ટા ફોર્મ આવ્યું. અને આ ક્વોન્ટા પરથી ક્વોન્ટમ મિકેનિક્સ શું આવ્યું? ક્વોન્ટા પરથી ક્વોન્ટમ મિકેનિક્સ તરંગ, બરાબર, ક્વોન્ટમ મિકેનિક્સ આવ્યું. અને તે પરથી ઈસવીસન 1950માં શ્રોડિંજરે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હતું ભાઈ. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ વિદ્યુત ચુંબકીય વિકિરણ હતું, બરાબર. બે ફોર્મમાં જશે આમ, ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ. તો વિદ્યુત ચુંબકીય વિકિરણ જે હતું, આવું ના જાય તો કંઈક સીધું કરી દઈએ યાર, સોરી. બે એક્સ એક્સિસની દિશામાં અને વાય એક્સિસની દિશામાં બે જુદી જુદી દિશામાં જાય એની વાત છે, બરાબર. તો એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હતું. એના આધારે શ્રોડિંજરે વેવ મિકેનિક્સના આધારે સમજાવ્યું. અને બીજો ખ્યાલ આપ્યો આપણા ભાઈએ મેટ્રિક્સ તરંગ યંત્ર શાસ્ત્ર, મેટ્રિક્સનો બી ખ્યાલ આપ્યો. અને એના આધારે એક્ઝેક્ટ પરમાણુનું બંધારણ શોધવામાં આવ્યું, બરાબર. તો મેટ્રિક્સ ખ્યાલ અને
સોડિન્જરનો કયો? વિકલનનો ખ્યાલ. આ બેના આધારે એક્ઝેક્ટ સ્ટ્રક્ચર ઓફ એટમ ફાઇન્ડ આઉટ થઈ ગયું. કેટલાક ડ્રોબેક હતા બાકીના નીલ બોહર પછીના, એ બી આમાં કન્ટિન્યુમાં ડ્રોબેક ઓવર કરવામાં આવ્યા. અને લાસ્ટમાં તરંગયંત્ર શાસ્ત્ર, ક્વોન્ટમ મિકેનિક્સ અને વેવ મિકેનિક્સ નો ખ્યાલ એપ્લાય થયો. બરાબર. અને વેવ મિકેનિક્સના આધારે આપણે સ્ટ્રક્ચર ઓફ એટમ એટલે કે એટોમિક સ્ટ્રક્ચરની જોવાનું છે કઈ રીતના જશે. બરાબર છે. તો જોઈ લઈએ. ઈસવીસન 1924માં ડી બ્રોગલીએ બી કીધું, ત્યારબાદ 25માં વેટ ફટાફટ લેક્ચર ઓવર થાય છે. બરાબર છે. કારણ કે મને એવું લાગે છે આ લેક્ચર બહુ વધારે પડતો થઈ ગયો છે. તો ઈસવીસન 1925માં મેટ્રિક્સ યંત્રશાસ્ત્ર, 1925માં મેટ્રિક્સ તો ખબર હશે, મેટ્રિક્સ યંત્રશાસ્ત્ર. એન્ડ બીજું કોનું? સોડિન્જર નું તરંગ યંત્રશાસ્ત્ર. આ બેનો યુઝ કરીને એક્ઝેક્ટ એટોમિક સ્ટ્રક્ચર ફાઇન્ડ થઈ ગયું. ભાઈ એટોમિક સ્ટ્રક્ચર તો એક્ઝેક્ટ મળી ગયું. ઓકે, તો એક્ઝેક્ટ સ્ટ્રક્ચર તો ફાઇન્ડ થઈ ગયું. બરાબર. એ સિવાય ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની મદદથી ક્વોન્ટમ મિકેનિક્સ, કેમ કે શક્તિનું શોષણ, ક્વોન્ટમ મિકેનિક્સના આધારે શું થાય તેની વાત. તો ક્વોન્ટમ મિકેનિક્સના આધારે પરમાણુનું બંધારણ તો ફાઇન્ડ થયું. પરમાણુ બંધારણ વિશેની માહિતી મળી. એક વસ્તુ આ હતી. બીજી વસ્તુ સ્પેક્ટ્રમ એટલે કે વર્ણપટ જે આપે તે, બરાબર, કયા પ્રકારનો આપે છે તે બી સ્પેક્ટ્રમ વિશેની માહિતી મળે છે. ત્યાર પછી ત્રીજી વસ્તુ કે સહસંયોજક બંધ એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે સહસંયોજક બંધ બને છે એની બી માહિતી મળે છે. ઓકે. ત્યારબાદ ચોથી વસ્તુ સહસંયોજક બંધની બાદ રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ એટલે કે મેકેનિઝમ, રાસાયણિક પ્રક્રિયાની મેકેનિઝમ એટલે મેકેનિઝમ સમજાવે છે. છઠ્ઠો પોઈન્ટ એવું કહે છે ચુંબકીય ગુણધર્મ. ભાઈ ચુંબકીય ગુણધર્મ કેવો છે તે સમજાવે છે. આના આધારે ક્વોન્ટમ મિકેનિક્સ ચુંબકીય ગુણધર્મ. એન્ડ પાંચમી વસ્તુ, આ છઠ્ઠી વસ્તુ એક્સપ્લેન કરે છે આ ભાઈ અવકાશ રસાયણ સ્ટીરિયો કેમેસ્ટ્રી એક્સપ્લેન કરે છે. સ્ટીરિયો કેમેસ્ટ્રી. એન્ડ લાસ્ટમાં સાતમી વસ્તુ એક્સપ્લેન કરે છે અર્ધવાહકો. એટલે અર્ધવાહકો એકદમ ઇમ્પોર્ટન્ટ છે. વાહકો. ઓકે. અર્ધવાહકો વિશેની માહિતી કોણ આપે? ક્વોન્ટમ મિકેનિક્સ તરંગ યંત્રશાસ્ત્ર. એટલે કે બ્લેક બોડીમાં જે થતું હતું શોષણ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનું શોષણ અને ઉત્સર્જનની જે થાય છે એને ક્વોન્ટા કહેવામાં આવે છે. અને ક્વોન્ટા પરથી ક્વોન્ટમ મિકેનિક્સ આવ્યું. અને આ ક્વોન્ટમ મિકેનિક્સ અને સાથે સાથે મેટ્રિક્સ યંત્રશાસ્ત્ર, સોડિન્જરે તરંગ યંત્રશાસ્ત્ર આપ્યું. એના આધારે એટમિક સ્ટ્રક્ચર તો મળ્યું, બટ આ ક્વોન્ટમ મિકેનિક્સના આધારે આટલી માહિતી તો મળે છે. બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં જઈશું એટોમિક સ્ટ્રક્ચર ડિટેલમાં. અને એટોમિક સ્ટ્રક્ચર બહુ સરસ કન્સેપ્ટ છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા. ત્યાં સુધી કન્ટિન્યુમાં લેક્ચર મેક્સિમમ શેર કરજો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા.
एटॉमिक स्ट्रक्चर સાથે